विद्यार्थी मित्रों प्रणाम। धोरण 9 विज्ञान प्रकरण 5 सजीवनो पायानो एकम। मित्रों आगळना विडियोनी अंदर આપણે કોષ જે છે એ કોષની કોષ દિવાલ છે, આ શ્રુતિ વગેરે જેવી ઘટનાઓ જોઈ ગયા હતા। હવે આ વિડીયોની અંદર આપણે જોઈશું કોષ કેન્દ્ર, ત્યારબાદ શું કોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર, એની રચના, કોષ કેન્દ્રના આધારે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ એમાં શું ફરક હોય છે, કોષરસ વગેરે બાબતો અહીં આપણે જોવાની છે। તો સૌથી પહેલાં જોઈએ કોષ કેન્દ્ર, જેને આપણે ન્યુક્લિયસ પણ કહીએ છીએ। અને આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ કોષ હોય તો એ કોષની અંદર એની સંરચના છે, કોષની અંદર મુખ્ય 3 પ્રકારની મુખ્ય સંરચનાઓ જોવા મળે। એક કોષરસ પટલ, બીજું કોષ કેન્દ્ર અને ત્રીજું કોષરસ। હવે કોષ કેન્દ્રની વાત કરીએ તો કોષ કેન્દ્ર એ કોષની ખૂબ જ અગત્યની અંગિકા છે અને એ કોષમાં થતી બધી જ જૈવિક ક્રિયાઓ છે એનું નિયંત્રણ પણ કરે છે, એટલે એ સૌથી અગત્યની અંગિકા છે। હવે એ સમજવા માટે પહેલાં આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે આપણે ડુંગળીનું જે આવરણ છે પટલ, પાતળું સ્તર, એનું અંગામી આસ્થાપન એટલે કે એની આપણે સ્લાઇડ બનાવેલી, ત્યારબાદ આયોડીનનું દ્રાવણ મૂકી અને એના આપણે અભ્યાસ કરેલો તો આપણને એની અંદર ખાના જેવી રચના જોવા મળેલી। પરંતુ એ સવાલ એ છે કે જો આયોડીનનું દ્રાવણ મૂકવામાં ન આવે તો શું થાય? તો આયોડીનનું દ્રાવણ એટલા માટે મૂકવામાં આવે છે કે કોષ છે એ કોષની કોષ દિવાલ છે કે કોષરસ પટલ છે, કોષ કેન્દ્ર છે, ચોક્કસ રંગ પ્રાપ્ત કરે અને જેના લીધે એ ઘેરો બને છે। કેટલાક પ્રદેશો છે એ અન્ય પ્રદેશો કરતાં ઘેરા બને, જેના લીધે આપણે એ ભાગને વધુ સ્પષ્ટપણે અન્ય ભાગોથી જોઈ શકીએ। હવે અહીંયા એક બીજી પ્રવૃત્તિ છે કે આપણે કાચની એક સ્લાઇડ લઈએ, તેના પર એક પાણીનું ટીપું લઈએ, આઈસ્ક્રીમના ચમચાનો ઉપયોગ કરીને હલકા હાથે ગાલની અંદરની સપાટીમાં ઘસવાનું। આપણે જે ગાલ છે મોં, એની અંદર છે, મોંના અંદરના ભાગે એ ચમચી છે અને ઘસવાની છે। તો આપણને ચમચી ઉપર એક પાતળું આવરણ મળશે અને સોયની મદદથી એ દ્રવ્ય કે પદાર્થ જે મળે છે આપણા ગાલમાંથી જે નીકળેલું છે, જેમ ડુંગળીના જે એક ટુકડામાંથી આપણે પાતળું સ્તર લીધેલું એમ આપણી અંદરની ચામડીમાંથી એક પાતળું સ્તર નીકળશે। ત્યારબાદ આપણે એને સ્લાઇડ બનાવવાની છે અને એને આપણે ચોક્કસપણે જોઈ શકીએ એટલા માટે એની અંદર મિથિલિન બ્લુ, આપણે જે આયોડિન લીધું હતું એના બદલે મિથિલિન બ્લુનું એક ટીપું મૂકીશું। ત્યારબાદ તેની પર કવર સ્લિપ મૂકી અને સ્લાઇડ તૈયાર થઈ જાય અને એ સ્લાઇડ તૈયાર થયા બાદ આપણે માઇક્રોસ્કોપમાં એનું અવલોકન કરીએ તો અહીંયા આપણને કોષની મધ્યની અંદર જે ગોળાકાર કે અંડાકાર ઘેરાંગની એક રચના જોવા મળે છે અને એ રચનાને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ। તો એ રીતે ડુંગળીના કોષોની જે છાલ હતી એની અંદર પણ આવી રચના જોવા મળે। તો આ રીતે ડુંગળીનો કોષ એ વનસ્પતિ કોષ છે, આપણા ગાલની જો અંદરનું સ્તર છે એની આપણે સ્લાઇડ બનાવી તો એ પ્રાણી કોષ છે। તો આ રીતે આપણને કોષ કેન્દ્ર રચના જોવા મળે છે। હવે એ કોષ કેન્દ્ર છે એ સુકોષ કેન્દ્રી કોષ હોય તો સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર એકદમ સુવિકસિત હોય છે અને એ દ્વિસ્તરીય આવરણ ધરાવે। આપણે રચના જોઈએ છીએ આગળ વ્યવસ્થિત મુદ્દાસર, દ્વિસ્તરીય આવરણ ધરાવે અને એ જે 2 સ્તરનું આવરણ છે એને કોષ કેન્દ્ર પટલ કહેવાય। જેમ કોષનું બહારનું આવરણ છે જેને આપણે કોષ રસ પટલ કહીએ છીએ, તો આ કોષ કેન્દ્રની બહારનું આવરણ છે જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય। અને એ કોષ કેન્દ્ર પટલ એટલે કે જે આવરણ છે 2 પડનું, એની અંદર છિદ્રો આવેલા હોય અને છિદ્રો દ્વારા જ દ્રવ્યો જે છે એ કોષ કેન્દ્રની અંદરથી બહાર અથવા બહારની અંદર વહન કરી શકે છે અને જેને આપણે પરિવહન તરીકે ઓળખીએ છીએ। તો આ જે કોષ કેન્દ્ર છે સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર એ આપણે જોઈએ મુદ્દાસર। તો અહીંયા સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર આપણે સમજવું છે। તો મિત્રો કોષ કેન્દ્ર છે, કોષ 2 પ્રકારના હોય, આદિકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ, જે આપણે આગળ આવશે। પરંતુ એ પહેલાં આપણે સુકોષ કેન્દ્રી કોષની વાત કરીએ તો સુકોષ કેન્દ્રી કોષ એટલે જેનું કોષ કેન્દ્ર સુ એટલે સુવિકસિત હોય, સુકોષ કેન્દ્રી
એમાં શુંનો અર્થ થાય સુવિકસિત, કોષ કેન્દ્ર એટલે કોષ કેન્દ્ર. તો જે કોષનું કોષ કેન્દ્ર સુવિકસિત હોય એને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય છે. સુવિકસિત કોને કહેવાય એ ટૂંકમાં સમજાવી દઉં તમને કે કોષ કેન્દ્ર છે એમાં ફરતે બે પડનું આવરણ હોય, જે આપણે આગળ જોઈ ગયા, જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય. કોષની અંદર કોષ કેન્દ્રિકા પણ હોય અને એ જે કોષ છે એ કોષ પટલમાં અંગિકાઓ ધરાવતો હોય તો એને સુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. આપણે અહીંયા સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર સમજવાનું છે. સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર, તો એમાં બે ભાગ પડે છે, એક કોષ કેન્દ્ર પટલ અને બીજું રંગસૂત્રીય દ્રવ્ય, જેને રંગ તત્વ પણ કહેવાય. મિત્રો, કોષ આપણે સમજવા ખાતર આ કોષ લઈએ. હવે એની અંદર આ કોષ કેન્દ્ર છે જેમાં બે પડનું આવરણ છે. તો આ વાદળી રંગનું છે એ કોષ કેન્દ્ર પટલ છે. હવે ત્યારબાદ એની અંદર એક ત્રીજો ભાગ પડે છે જે અંદર આવેલો હોય. જે લીલા રંગનું છે એ છે રંગસૂત્રીય દ્રવ્ય અથવા જેને રંગ તત્વ પણ કહેવાય. એટલે કોષ કેન્દ્ર શું કોષ કેન્દ્રી કોષ છે એના કોષ કેન્દ્રની રચનામાં મુખ્ય બે ભાગ પડતા હોય છે. અહીં આપણી પાસે આકૃતિ છે, એમાં સમજી લઈએ. તો અહીંયા આ જે કોષ કેન્દ્રીય કલા લખેલું છે એ કોષ કેન્દ્રીય કલા એ જ કોષ કેન્દ્ર પટલ છે. કલા એટલે પટલ પણ કહેવાય, આવરણ પણ કહેવાય. તો જે બહારનું આવરણ છે એ કોષ કેન્દ્ર પટલ છે. ત્યારબાદ અહીંયા જે લખ્યું છે કોષ કેન્દ્ર રસ, એ જેમ કોષની અંદર કોષ રસ હોય એમ કોષ કેન્દ્રની અંદર કોષ રસ હોય. અને કોષ કેન્દ્રની અંદર આવેલી જે અંગિકા છે જેને કોષ કેન્દ્રિકા કહેવાય. તો મિત્રો, આ કોષ કેન્દ્ર છે એની અંદર મુખ્ય ત્રણ ભાગ થયા. એક કોષ કેન્દ્ર પટલ, બીજું કોષ કેન્દ્ર રસ અને ત્રીજું કોષ કેન્દ્રિકા. તો આ જે કોષ કેન્દ્ર રસ છે એની અંદર ખાસ પ્રકારનું દ્રવ્ય આવેલું હોય છે, એટલે એ રંગસૂત્રીય દ્રવ્ય તરીકે ઓળખાય છે. કારણ કે એ જે કોષ કેન્દ્ર રસ છે, અહીંયા જે કોષ કેન્દ્ર રસ આપેલું છે એ કોષ કેન્દ્ર રસ કોષ વિભાજન થાય ત્યારે ચોક્કસ પ્રકારના પાતળી દોરી જેવા રંગસૂત્રોમાં ફેરવાઈ જાય છે, એટલા માટે એને કહેવાય છે રંગસૂત્રીય દ્રવ્ય. તો હવે કોષ કેન્દ્ર પટલ એ આપણે વાત કરીએ એમ કોષ કેન્દ્રની બહારની તરફ દ્વિસ્તરીય આવરણ બનાવે છે. કોષ કેન્દ્રની સૌથી બહારના ભાગમાં બે સ્તરનું આવરણ ધરાવે છે, જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય. તો એ આપણે આકૃતિમાં અહીંયા જોઈ શકીએ છીએ. આ કોષ કેન્દ્રીય કલા જે છે એ જ કોષ કેન્દ્ર પટલ છે. કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો, આ જે છિદ્રો આપણે જોઈ શકીએ છીએ, અહીંયા પણ આપણે ઉલ્લેખ કરેલો જ છે. કોષ કેન્દ્રીય કલાના છિદ્રો, આ બધા જે છિદ્રો દેખાય છે એ કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો છે. એ છિદ્રો દ્વારા કોષ કેન્દ્રની અંદર તરફ અને બહાર તરફ કોષ રસ તરફ પરિવહન થઈ શકે, એટલે દ્રવ્યનું વહન થઈ શકે છે. હવે રંગસૂત્ર દ્રવ્યની જોડે આપણે વાત કરી લઈએ. તો રંગસૂત્ર દ્રવ્ય છે જ્યારે કોષો વિભાજન અવસ્થામાં ન હોય, મતલબ કોષ વિભાજન એટલે શું? તો જ્યારે કોઈ પણ સજીવનું નિર્માણ થાય ત્યારે એક જ કોષનો બનેલો હોય છે અને એક કોષમાંથી કોષ વિભાજન થઈ અને અનેક નવા કોષો ઉત્પન્ન થતા હોય છે અને એક કોષમાંથી નવા કોષો ઉત્પન્ન થવાની ક્રિયાને કોષ વિભાજન કહેવાય. તો જ્યારે કોષ વિભાજન અવસ્થામાં ન હોય ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય છે એ દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. એટલે દોરીનું ગૂંચળું, જેમ આપણે ઉત્તરાયણની અંદર પતંગની દોરી હોય એ દોરીનો જે લચ્છો હોય તેમાં પતંગની દોરી છે, દોરી ગૂંચળામય સ્વરૂપે જે હોય છે, તો એવી જ રીતે રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. અને જ્યારે
એ જે રંગસૂત્ર દ્રવ્ય છે એ ડીએનએ તરીકે ઓળખાય છે. એ રંગસૂત્ર દ્રવ્યનું નામ છે ડીએનએ, જેનું પૂરું નામ છે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે, એટલે જ્યારે કોષ પરિપક્વ બને, પુખ્ત બને, ત્યારે કોષ વિભાજન પામવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. અને કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય છે એ સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે અને એને રંગસૂત્રો તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે રંગસૂત્રો પણ જોઈ લઈએ. અહીંયા એ આપણે જોઈ શકીએ છીએ. આ રંગસૂત્રો છે જે વાદળી કલરના એક્સ આકારનો દેખાય છે, એ બધા રંગસૂત્રો છે. જ્યારે કોષ વિભાજન અવસ્થાએ પહોંચે ત્યારે એ જે પાતળી દોરી જેવા રંગસૂત્ર દ્રવ્ય હતું એ આવા દંડ જેવા આકારના રંગસૂત્રોમાં ફેરવાય છે. અને આ રંગસૂત્રો જે દ્રવ્યના બનેલા છે એનું નામ છે ડીએનએ, જેનું પૂરું નામ છે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. હવે આ રંગસૂત્રોની આપણે રચના જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ મિત્રો, આ રંગસૂત્ર છે અને એ રંગસૂત્રની આંતરિક રચના આપણને બનાવેલી છે. એ રંગસૂત્રની અંદર આવડું 2 પડનું જે આવી શૃંખલા બને છે સર્પિલ આકારની, જેને આપણે સર્પિલ આકાર કહી શકીએ, એ સર્પિલ આકારની શૃંખલા બને છે. તો એ આખો અણુ છે, એ ડીએનએનો અણુ છે અને એ ડીએનએ એટલે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. તો રંગસૂત્ર છે એની આંતરિક રચના છે એમાં આ પ્રકારની બેવડી કુંતલાકાર, સર્પિલાકાર અથવા તો કુંતલાકાર રચના કહેવાય, એ રચના જોવા મળે છે, જેને આપણે ડીએનએ કહીએ છીએ. અને ડીએનએનું મુખ્ય કામ છે મિત્રો પિતૃપેઢીનું એની સંતતિમાં, પિતૃપેઢીના જે લક્ષણો છે એનું સંતતિમાં વહન. એટલે આપણે અંદર આપણા માતા પિતાના જે લક્ષણો જોવા મળતા હોય છે એ લક્ષણો માટે જવાબદાર આ ડીએનએ જ હોય છે. એ ડીએનએ દ્વારા જ આપણા માતા પિતાના લક્ષણો આપણા શરીરમાં આવતા હોય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ કોષ આપેલો છે, આ કોષ કેન્દ્ર આપેલું છે. કોષ કેન્દ્રની અંદર આ રંગસૂત્રની આંતરિક રચના જોઈએ તો આપણને એ રંગસૂત્ર જે દ્રવ્યનું બનેલું છે જેને આપણે ડીએનએ કહીએ છીએ. તો મિત્રો આ રીતે આપણે એવું કહી શકીએ કે રંગસૂત્ર દ્રવ્ય છે એ પાતળી દોરીના જથ્થા સ્વરૂપે હોય. જ્યારે કોષ વિભાજન અવસ્થાએ પહોંચે ત્યારે તે દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના પ્રાપ્ત કરે છે, જેને આપણે રંગસૂત્ર કહીએ છીએ. હવે આગળ વાત કરીએ એમ રંગસૂત્રનું કામ છે આનુવંશિકતા માટેની માહિતી. આનુવંશિકતાની એટલે મતલબ પિતૃપેઢીના જે લક્ષણો છે એનું અનુગામી પેઢી એટલે એમની સંતતિમાં વહન ડીએનએના અણુ સ્વરૂપે થાય છે. આ રંગસૂત્રો છે એ ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય, એટલે કે રંગસૂત્રોની રચનામાં ડીએનએ અને પ્રોટીન હોય છે. મિત્રો આ રંગસૂત્રો છે એ આ કોષ કેન્દ્રની અંદર જ આવેલા હોય છે, પરંતુ અહીંયા આપણને રંગસૂત્ર દ્રવ્ય દેખાય છે. જ્યારે કોષ વિભાજન પામવાની અવસ્થાએ પહોંચે ત્યારે એનું રંગસૂત્રોમાં, સળિયા જેવા રંગસૂત્રોમાં વિભાજન થાય છે. ડીએનએના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. કોષનું બંધારણ એટલે કોષ કયા દ્રવ્યનું બનેલું છે, કઈ અંગિકાઓ ધરાવે છે, એ બંધારણ અને એને આયોજનની માહિતી ધરાવે છે. ડીએનએના કાર્યકારી ટુકડાને એટલે ડીએનએનું જે નાનો એકમ હોય, ખંડ હોય, જે આપણે આગળ સર્પિલાકાર, કુંતલાકાર રચના જોઈ, એના નાના ખંડ છે, એ ખંડ છે એને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ કોષ કેન્દ્રની રચનાની વાત. હવે એના કાર્યો જોઈએ. તો મિત્રો હમણાં વાત કરીએ કે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે, એટલા માટે કહી શકાય સમજવા ખાતર કે કોષ કેન્દ્ર એ કોષની હેડ ઓફિસ છે કે જ્યાંથી કોષની અંદર થતા બધા જ કાર્યોનું નિયમન થાય છે. સાથે સાથે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. એટલે જ્યાં કોષીય પ્રજનન થતું હોય ત્યાં આગળ કોષ કેન્દ્ર છે એ પ્રજનન ક્રિયા એટલે કે એક કોષમાંથી 2 નવા કોષ ઉત્પન્ન થાય એ કોષીય પ્રજનન કહેવાય. તો એ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજન થાય ત્યારે એનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર પણ 2 ભાગમાં વિભાજન થઈ જતું હોય છે. એક કોષમાંથી 2 કોષ બને એટલે એનું કોષ રસ છે, કોષ કેન્દ્ર છે, આ બધાનું પણ વિભાજન થઈ અને 2 કોષનું નિર્માણ થતું હોય છે.
ત્રીજું કાર્ય છે કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે કોષ જ્યારે ઉત્પન્ન થાય એ કોષમાંથી કોષ વિભાજન થઈને 2 નવા કોષ ઉત્પન્ન થાય તે બાળકોષ કહેવાય છે. અને ત્યારબાદ એ બંને બાળકોષ છે એનો વિકાસ થાય, વૃદ્ધિ થાય અને પરિપક્વ કોષ બને એટલે કે પરિપક્વ તરફ આગળ વધે તો એ માટે પણ કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ રંગસૂત્રોમાં રહેલા ડીએનએના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે અને તે દ્વારા વારસાગત લક્ષણો છે એનું અનુગામી પેઢીમાં વહન થાય છે. એટલે કે પિતામાંથી બીજી પેઢીના પુત્રમાં એ લક્ષણોનું વહન થાય છે. તો આના આધારે આપણે કહી શકીએ કે કોષ કેન્દ્ર એ કોષની ખૂબ જ અગત્યની અંગિકા છે. હવે કોષ કેન્દ્ર છે એ બધા જ કોષમાં એક જ સરખું કોષ કેન્દ્ર હોતું નથી. એટલે કોષ કેન્દ્રના આધારે સજીવો જે છે એ સજીવના કોષોના પ્રકાર પડે છે. એમાં કોષ કેન્દ્રના આધારે સજીવના જે કોષો છે એના 2 પ્રકાર પડે. એક આદિકોષ કેન્દ્રી કોષ, બીજું સુકોષ કેન્દ્રી કોષ. મેં થોડીક માહિતી આગળ આપી હતી. આદિનો અર્થ થાય પ્રાથમિક અથવા તો બહુ પહેલાંના સમયનું. આદિ એટલે પહેલાંના સમયનું અથવા તો પ્રાથમિક અથવા તો જેને અલ્પ વિકસિત કહેવાય. જેમ આપણે આદિમાનવ કહીએ છીએ કે જે આદિમાનવ એટલે અત્યારના માનવ જેટલો વિકસિત નહોતો, એ અલ્પ એની જે બુદ્ધિ ક્ષમતા છે એ ઓછી હતી. તેવી રીતે આદિકોષ કેન્દ્રી કોષ એટલે આદિ એટલે પ્રાથમિક પ્રકારનું. તો આદિકોષ કેન્દ્રી કોષ છે એમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષ કેન્દ્ર, મિત્રો ધ્યાનથી સમજો, કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે. કોષ કેન્દ્ર તો હોય છે પરંતુ એની ફરતે જે 2 પડનું આવરણ હોય કોષ કેન્દ્ર પટલ એનો અભાવ હોય છે અને એના કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ છે ઓછો વિકાસ પામેલો હોય છે. એટલે કોષ કેન્દ્ર આપણને સ્પષ્ટ ગોળાકાર સુવિકસિત, આપણે કોષનો અભ્યાસ કરીએ તેની અંદર જે કોષ કેન્દ્ર છે એ સ્પષ્ટ ગોળાકાર સુવિકસિત દેખાતું નથી, ઓછું વિકાસ પામેલું હોય. જ્યારે સુકોષ કેન્દ્રી કોષ છે તેમાં કોષ કેન્દ્ર પટલ હોય એટલે જે કોષ કેન્દ્ર છે આ કોષ કેન્દ્રનું 2 પડનું આવરણ બહારનું. તો બહારના આવરણને કારણે કોષ કેન્દ્ર છે એ વિકસિત હોય છે. પ્રાથમિક કોષ કેન્દ્ર હોય. પ્રાથમિક એટલા માટે કે મેં મને કહ્યું એમ કોષ કેન્દ્રની ફરતે જે 2 પડનું આવરણ છે એ અહીંયા હોતું નથી. અને બીજું કે કોષની અંદર મધ્યમાં જે કોષ કેન્દ્રિકા હોય, કોષની અંદર કોષ કેન્દ્રિકા હોય, કોષ કેન્દ્રનું પણ કેન્દ્ર એને કોષ કેન્દ્રિકા કહેવાય, તો એનો પણ અભાવ હોય છે. જ્યારે સુવિકસિત કોષ હોય તો એમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશ છે એટલે કોષ કેન્દ્ર પ્રદેશ છે અલ્પ વિકસિત છે એટલે એ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે અને એ ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય. એટલે કે ન્યુક્લિક એસિડ, જે આપણે ડીએનએની વાત કરી કે સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર છે સુવિકસિત હોય, જેમાં રંગસૂત્ર દ્રવ્ય હોય અને એ રંગસૂત્રોમાં ફેરવાઈ જાય. પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષ છે એમાં કોષ કેન્દ્ર પ્રદેશ છે અલ્પવિકસિત હોય છે એટલે એનું કોષ કેન્દ્ર છે એ માત્ર ન્યુક્લિક એસિડનું બનેલું હોય, જેને ન્યુક્લિયોઇડ કહેવાય. જ્યારે અહીંયા ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન હોય. એટલે કે સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર છે એ સ્પષ્ટ આપણે આગળ જોઈએ એમ સળિયા જેવા રંગસૂત્રોમાં આયોજન થયેલું જોવા મળે છે. કોષ કેન્દ્ર પટલ અને પટલીય કોષીય અંગિકાઓની ગેરહાજરી. પટલીય કોષીય અંગિકા એટલે મિત્રો આ પ્રકરણમાં આપણે આગળ ભણવાનું છે કે એમાં રિબોઝોમ્સ છે, કણાભસૂત્રો છે, ગોળનિકાય છે વગેરે જેવી પટલમય અંગિકાઓ હોય, જ્યારે અહીંયા એનો અભાવ હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી બધી અંગિકાઓની ગેરહાજરી હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ છે એમાં કોષ કેન્દ્ર પટલ તેમજ કોષીય અંગિકાઓ હાજર હોય છે. એમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. જ્યારે અહીંયા બેક્ટેરિયાનો કોષ, કારણ કે બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવો છે એમનો જ આદિકોષ કેન્દ્રીય કોષમાં સમાવેશ થાય છે, તો એમાં આવી કોઈ પટલમાં અંગિકાઓ હોતી નથી. તો આ કોષ કેન્દ્રના આધારે આપણે આ રીતે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એમ કોષના 2 પ્રકાર પાડી શકીએ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. આદિકોષ કેન્દ્રીય કોષ અથવા જેને પ્રોકેરિયોટિક કોષ કહેવાય. તો આગળ મોટાભાગની માહિતી આપણે જોઈ ગયા કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે એટલે એને આદિકોષ કેન્દ્રીય કોષ અથવા પ્રોકેરિયોટિક કોષ કહેવાય. એટલે કોષ કેન્દ્ર સુવિકસિત હોતું
નથી પ્રાથમિક પ્રકારનું હોય છે. અને આવા કોષ ધરાવતા સજીવો છે એને આદિકોષ કેન્દ્રી સજીવો પણ કહેવામાં આવે છે. અને એમાં મિત્રો ખાસ કરીને અતિ સૂક્ષ્મ સજીવો છે કે જેમાં બેક્ટેરિયા એટલે જેને આપણે જીવાણુ કહીએ છીએ અને સાયનોબેક્ટેરિયા અને નીલહરિત લીલ જેનો સમાવેશ થાય છે. તો હવે એની રચના જોઈએ તો આદિકોષ કેન્દ્રી કોષ છે એની આ આકૃતિ આપણી સામે છે. આ કોષ છે એમાં આપણને આ કોષ દિવાલ દેખાય છે. ત્યારબાદ આ વનસ્પતિ કોષ ગણાય એટલે કોષ દિવાલ પણ છે. કોષ દિવાલની અંદર કોષરસ પટલ પણ છે. મિત્રો તમને યાદ હશે કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે અને એની ફરતે જે મજબૂત આવરણ હોય જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ. હવે ત્યારબાદ એની અંદર આ રિબોઝોમ્સ જેવી ગોળાકાર નાની નાની અંગિકાઓ આવેલી છે ટપકા સ્વરૂપે. એ સિવાય અંદર જે આ રંગસૂત્ર દ્રવ્ય છે કે જે ન્યુક્લિયોઇડ અથવા આપણે કોઈ ન્યુક્લિક એસિડનું બનેલું છે. રંગસૂત્રો જેવી કોઈ રચનામાં જોવા મળતી નથી. પાતળી દોરી સ્વરૂપે ન્યુક્લિક એસિડ આવેલો છે જેને આપણે ન્યુક્લિયોઇડ કહીએ છીએ. ત્યારબાદ એની બહારની સપાટી પર આ પાતળા દોરી જેવા તંતુઓ છે જેને પીલી અથવા ફિંબરી પણ કહેવાય છે. અને એક તંતુ છે લાંબો છે જેને કસા તરીકે ઓળખવામાં આવે છે. તો આ આદિકોષ કેન્દ્રી કોષ છે એની રચનાની વાત થઈ. તો હવે કોષ કેન્દ્ર પટલના અભાવ એટલે કોષ કેન્દ્રની ફરતે બે પડનું આવરણ નથી હોતું જેના કારણે કોષ કેન્દ્ર પટલ ઓછો વિકાસ પામેલો હોય છે. અને અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં એટલે કે કોષ કેન્દ્ર અવિકસિત છે એમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે જેને આપણે ન્યુક્લિયોઇડ કહીએ છીએ જે અહીં આપણને બતાવેલું છે. આ ન્યુક્લિયોઇડ છે. વિવિધ પટલમય અંગિકાઓ જેમાં કણાભસૂત્ર છે, હરિતકણ છે, ગોલ્ગીકાય છે, આ બધી અંગિકાઓ આપણે આ રચના જોઈ એમાં ક્યાંય આપણને આ અંગિકાઓ જોવા મળતી નથી. એટલે આ બધી અંગિકાઓનો અભાવ હોય છે. અને આ બધી પટલમય અંગિકાઓના અભાવને કારણે એક અંગિકા દ્વારા થતા કાર્યો છે એ કાર્ય કોષરસીય ભાગ એટલે કોષની અંદર જે કોષરસનો ભાગ હોય એની અંદર નિર્બળ રીતે આયોજન પામે છે. એટલે એ કાર્યો ખૂબ જ નિર્બળ રીતે એટલે એકદમ સરળ રીતે આ બધા કાર્યો થતા હોય છે. હવે વાત કરીએ આગળ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કે મતલબ મિત્રો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે જાણીએ છીએ કે મોટાભાગે વનસ્પતિને લીલ દ્વારા થતી હોય છે. પરંતુ કેટલાક બેક્ટેરિયા એવા પણ છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. તો એને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કહેવાય. અને એ બેક્ટેરિયા એટલા માટે પ્રકાશ સંશ્લેષણ કરી શકે કે એની અંદર ક્લોરોફિલ આવેલું હોય છે. તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરસ પટલની પુટિકા એટલે કોથળી જેવી રચના એની અંદર થતું હોય છે. કોષરસ પટલ હોય કોષની બહારનું આવરણ એની અંદર પુટિકા એટલે કોથળી જેવી રચના હોય અને એ રચનાની અંદર આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય છે. તો બેક્ટેરિયા છે આદિ કોષ કેન્દ્રી સજીવ ગણાય. એની અંદર કેટલાક બેક્ટેરિયા છે એ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા આ રીતે ખોરાકનું સંશ્લેષણ જાતે કરી શકે છે. હવે ત્યારબાદ કોષનો ત્રીજો મહત્ત્વનો સંરચના અથવા ઘટક કોષરસ. તો મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કે આ કોષ હોય આ કોષ કેન્દ્ર છે. તો એ કોષ કેન્દ્રની અંદર અહીંયા ટપકા સ્વરૂપે કોષની અંદર જે પ્રવાહી ભરેલું હોય છે એ પ્રવાહીને આપણે કોષ રસ કહીએ છીએ. તો આ છે કોષ રસ. આપણે આગળ જોઈ ગયા હતા. એટલે કોષની અંદર આવેલું પ્રવાહી માધ્યમ છે. તો એની વાત કરીએ તો કોષરસ પટલ આ જે વાદળી કલરની બહારનું આવરણ છે જેને આપણે કોષરસ તલ અથવા કોષરસ પટલ કહીએ છીએ જે કોષની સૌથી બહારનું આવરણ છે. તો કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને આ પ્રવાહી જે લાલ ટપકા સ્વરૂપે છે જેને કોષરસ કહેવાય અને કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક કરતાં
ગ્રહણ કરતા હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે. એટલે કે આપણે જે સ્લાઇડ બનાવવાની આગળ વાત કરી હતી કે જેમાં આયોડિન હોય કે મિથાઇલ ઓરેન્જ હોય, મિથિલિન બ્લુ હોય, એના વડે આપણે અભિરંજિત કરીએ તો આ કોષરસ છે એ અભિરંજકને ખૂબ જ ઓછા પ્રમાણમાં ગ્રહણ કરે છે, જેના લીધે આપણે સ્લાઇડમાં જોઈએ તો એટલો ઘેરો રંગ આપણને કોષરસનો જોવા મળતો નથી, એકદમ ઝાંખા વિસ્તાર તરીકે આપણને જોવા મળે છે. ત્યારબાદ કોષરસનું મુખ્ય કાર્ય છે કે સુકોષ કેન્દ્રી કોષની અંદર જે વિવિધ પટલમય અંગિકાઓની આપણે જે વાત કરી હતી અહીંયા ઉપર આપણને દેખાય છે, એ પટલમય અંગિકાઓ જે છે કણાભસૂત્રો, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ સજાળ, આ બધી જ અંગિકાઓ આ કોષરસ છે એ કોષરસની અંદર ગોઠવાયેલી હોય છે. એટલે આપણે એવું પણ કહી શકીએ કે કોષરસ છે એ આ અંગિકાઓને આધાર આપવાનું કાર્ય કરે છે. એટલે આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. તો આ રીતે આ કોષરસનું મુખ્ય કાર્ય છે જે સુકોષ કેન્દ્રી કોષમાં આવેલી જે પટલમય અંગિકાઓ છે એ અંગિકાઓને આધાર આપવાનું કાર્ય કરે છે. સાથે સાથે કોષની અંદર થતી વિવિધ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ માટે પ્રવાહી માધ્યમ પણ પૂરું પાડે છે. હવે એક આગળનો નાનો પ્રશ્ન જોઈ લઈએ. વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્ત્વ સમજો. તો મિત્રો જે કોષની બહારનું આવરણ છે જેને આપણે કોષરસ પટલ કહે છે કે કોષરસ સ્તર કહીએ છીએ, એનું મહત્ત્વ શું છે આપણે જોઈએ. તો વાયરસના ઉદાહરણ દ્વારા આપણે સમજાવી શકીએ કે વાયરસ કોઈપણ પ્રકારના પટલ ધરાવતા નથી. વાયરસ છે એ કોઈપણ પ્રકારનું પટલ, એમ કે આપણે બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે. તો જ્યારે વાયરસ છે એની રચના બેક્ટેરિયા કરતાં પણ અત્યંત સરળ હોય છે. એટલે કે કોષરસ પટલ કે કોષ જેવી રચના પણ હોતી નથી. એટલે એક કોષી સજીવ કરતાં પણ અત્યંત સરળ રચના ધરાવે છે અને એના કારણે એ જીવંત લાક્ષણિકતા નથી ધરાવતા. એટલે કે વાયરસ હંમેશા જીવંત હોતા નથી. જ્યારે વાયરસ કોઈ જીવંત શરીરમાં દાખલ થાય અને દાખલ થઈ અને અંદર રહેલા જે કોષની અંદર રહેલા જે દ્રવ્યો છે એનો ઉપયોગ કરે ત્યારે જ એ કોષીય યાંત્રિકી દ્વારા, કોષીય યાંત્રિકી એટલે કોષની અંદર રહેલા જે દ્રવ્યો છે એ દ્રવ્યોનો ઉપયોગ કરી અને એ પોતાના જેવા જ બીજા નવા સજીવો ઉત્પન્ન ન કરે ત્યાં સુધી એ સજીવ તરીકે વર્તતા નથી. એટલે કે નિર્જીવની જેમ વર્તે છે. એનો અર્થ એ થાય કે જ્યારે વાયરસ છે એ કોઈ સપાટી પર હોય કે કોઈ મુક્ત અવસ્થામાં હોય, કોઈ યજમાન કોષની અંદર ન હોય, ત્યારે તે કોઈ જૈવિક ક્રિયા દર્શાવતા નથી. એટલે કે નિર્જીવની જેમ વર્તે છે. જ્યારે કોઈ કોષની અંદર દાખલ થાય ત્યારે જ એ કોષીય દ્રવ્યોનો ઉપયોગ કરી અને યાંત્રિકી ગુણન દ્વારા, એટલે કે પોતાના જેવા નવા સજીવ ઉત્પન્ન કરી અને સજીવ જેવા ગુણધર્મો ધરાવે છે. એટલા માટે કહી શકાય કે વાયરસ આ પટલ ધરાવતા નથી. એટલા માટે એ જીવિતતા છે, એટલે કે જીવંત છે કે સજીવ છે, એ સજીવ તરીકે વર્તતા નથી. આથી કહી શકાય કે જીવિતતા માટે પટલ એ મહત્ત્વનું છે. અને મિત્રો આપણે આગળના ધોરણમાં પણ 8મા ધોરણમાં ભણી ગયા હતા, જેમાં એક સવાલ આવતો હતો કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. એનું કારણ પણ આપણે જોઈ ગયા હતા.